સુરતમાં બેંક કર્મચારીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। અમન ભાર્ગવ નામના ઇન્ડિયન બેંકના મદદનીશ મેનેજરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। તો સુરતમાં પાંડેસરામાં માતાએ પોતાની બાળકીને મોબાઈલ ન આપવા માટે જણાવ્યું અને ઠપકો આપતા જ ધોરણ 8ની વિદ્યાર્થીને આપઘાત કર્યો હતો। વર્ષા નિષાદ નામની વિદ્યાર્થીને મોબાઈલ છીનવી લેતા આપઘાત કર્યો। જ્યારે દ્વારકાથી પણ એક ઘટના સામે આવી છે। દ્વારકાના ભાણવડમાં જમીન બાબતે ઉપવાસ પર બેઠેલ ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો। જમીન માપણી શીટ આપ્યા વગર ખોટા કેસમાં ફસાવ્યાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો। બીજી તરફ જૂનાગઢમાં 22 વર્ષીય યુવકે પ્રેમ સંબંધમાં આપઘાત કર્યાનું પ્રાથમિક અનુમાન છે। યુવકને જૂનાગઢની પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ હતો। સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। પાંડેસરા સ્થિત અવિર્ભાવ સોસાયટીમાં મોબાઈલ બાબતે ઠપકો આપતા જ ધોરણ 8ની વિદ્યાર્થીને આપઘાત કર્યો છે। વર્ષા નિષાદ નામની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું છે। વિદ્યાર્થીનીને મોબાઈલની લત લાગી ગઈ હતી અને તે સતત મોબાઈલ ફોનમાં બિઝી રહેતી હતી। માતાએ વિદ્યાર્થીની પાસેથી મોબાઈલ છીનવી લીધો હતો અને વધુ મોબાઈલ નહીં ચલાવવા માટે માતાએ ઠપકો પણ આપ્યો હતો। માતા શાકભાજી લેવા ગઈ અને પુત્રીએ જીવન ટૂંકાવ્યું છે। ઘરે પરત ફરતા પુત્રીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી અને ત્યારે હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। घटना करते हैं, लड़की के पूरी सीधी सादी थी और स्कूल से आती जाती थी, स्कूल से आती थी, घर पे आती थी, कहीं उसका आना जाना भी नहीं, फिरती भी नहीं थी, तो कुछ टेंशन वेंशन नहीं था। तो खाली क्या मोबाइल ज़्यादा चला रही थी। तो एक दिन उसकी मम्मी के सब्जी लेने जा रही थी तो उसकी मम्मी मोबाइल लेके चली गई। बस वही, उसके बाद पता नहीं क्या हुआ क्या नहीं हुआ। तो फिर बाद में उसने घर में फांसी ले लिया। उसके बाद पता ही नहीं क्या हुआ क्या नहीं हुआ। સુરતમાં બેંક કર્મચારીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। અમન ભાર્ગવ નામના ઇન્ડિયન બેંકના મદદનીશ મેનેજરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। મૃતક અદાજણમાં આવેલ બેંકમાં મેનેજરની પોસ્ટ પર હતા। મેનેજરના મોત દરમિયાન એક યુવતી પણ સાથે હતી। બેંક મેનેજરની સુસાઇડ નોટ મહિલા પાસેથી મળી આવી છે અને ત્યારે મૃતકને આપઘાત કરવા મજબૂર કર્યા હોવાની પણ ચર્ચા છે। જોકે બેંક કર્મીના આપઘાત પાછળનું સસ્પેન્સ હજુ પણ યથાવત છે, જ્યારે અડાજણ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। मेरा भाई अमन भार्गव, जिसका कल डेथ हुई है और वो इंडियन बैंक में ऑफिसर की पोस्ट पर असिस्टेंट मैनेजर की पोस्ट पर कार्यरत था। और डेथ हुई है, मतलब अभी पुलिस ने तो हमको ये बताया कि सुसाइड केस है और वहाँ पे एक लड़की भी मिली है जो उसके साथ में ही पहले थर्ड पार्टी इंश्योरेंस प्रोडक्ट्स का काम करती थी ब्रांच में, वो ही वहाँ पे मिली है, वो उसके साथ में भी थे। कुछ सुसाइड नोट भी मिला है क्या पूरा मामला? वो सुसाइड नोट है क्या है, किसने लिखा है, अभी तक हमें पता नहीं लग पा रहा है और पुलिस ने भी हमको वो दिखाया नहीं है। દ્વારકાના ભાણવડમાં ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો છે। જમીન બાબતે ઉપવાસ પર બેઠેલ ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે પોલીસ દ્વારા ખેડૂતને ડિટેન કરી મામલતદાર કચેરીમાં રજૂ કર્યો હતો। કચેરીએ જામીન ન મળતા જ ખેડૂતને જેલ હવાલે કરાયો હતો અને જ્યારે ભાણવડની દિગ્વિજય સિમેન્ટ કંપની પર આ ખેડૂતે આક્ષેપ કર્યા છે। ખોટા દસ્તાવેજ કરીને ખેડૂતોની જમીન હડપ કર્યાનો આ ખેડૂતે આક્ષેપ કર્યો છે। તો પાસ્તરડી ગામે દિગ્વિજય કંપની સામે ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા હતા। ખેડૂતોની વર્ષો જૂની જમીનમાં કંપની દ્વારા લીઝ મંજૂર કરાય છે। જમીન માપણી શીટ આપ્યા વગર જ ખોટા કેસમાં ફસાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। તો પોલીસે આત્મહત્યા કરવાનું કારણ એ અમારે જમીન માપણી કઈ નિરાકરણ નથી આવ્યું। આ જમીનનું કોઈક નિરાકરણ માપણી કરાવી અમને ખુદ આપી દે, અમારી જે જમીન છે એ જ આપી દે। જૂનાગઢમાં દુબળી પ્લોટ માધવ એપાર્ટમેન્ટમાં 22 વર્ષીય યુવકે આપઘાત કર્યો છે। માણાવદરના સમેગા ગામના 22 વર્ષીય ખુશાલ મારુ નામના યુવકે જીવન ટૂંકાવ્યું છે। યુવકે પ્રેમ સંબંધમાં આપઘાત કર્યાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે। જૂનાગઢની પરિણીત યુવતી સાથે આ યુવકને પ્રેમ સંબંધ હતો। અવારનવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા। જોકે આપઘાત મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે।
આમાં પ્રાથમિક જે હકીકત પોલીસ પાસે આવી તે મુજબ આ જે યુવાન છે તેને જુનાગઢની પરણિત યુવતી સાથે પ્રેમ સંબંધ હોય, જે બાબતે બંને વચ્ચે અવારનવાર મળવાનું પણ થતું અને આ બાબતે ઝઘડો થતા આ જે મરણ જનાર છે ખુશાલ તેના મોબાઈલથી આ યુવતી સાથેના સંબંધ બાબતેની ચેટ પણ મળી આવેલી છે. તો હાલ આ દિશામાં પોલીસ દ્વારા છે અન્ય કોઈ કારણ સંડોવાયેલું છે કે કેમ તે વિશે તપાસ શરૂ છે. પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયાની ઘટના સામે આવી છે. કોસ્ટગાર્ડના એર એન્કલેવ પર હેલિકોપ્ટર ક્રેશ થતાં 3 લોકોના મોત થયા છે, જેમાં 2 પાયલટ અને એક અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે. તો પોરબંદરના કોસ્ટગાર્ડ એર એન્કલેવ પર હેલિકોપ્ટર ક્રેશ થતાં જોરદાર વિસ્ફોટ થયો હતો. 2 મહિના અગાઉ પણ સમુદ્રમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. હેલિકોપ્ટરમાં આગ લાગ્યા બાદ આગ બુઝાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. રાજકોટના સત્તાધાર વિવાદમાં નરેન્દ્ર સોલંકીની એન્ટ્રી થઈ છે. ટ્રસ્ટી બનવા નરેન્દ્ર સોલંકીએ પત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યું છે. તો સત્તાધાર ટ્રસ્ટ અને ગૌશાળામાં ટ્રસ્ટી બનવા માટે પત્ર લખ્યો છે, જેમાં 11 જેટલા મુદ્દાઓ સાથેનો નરેન્દ્ર સોલંકી દ્વારા પત્ર લખાયો છે. છેલ્લા 4 મહિનાથી ચાલતા વિવાદમાં હવે આ પત્રથી નવો વળાંક આવ્યો છે. શ્રી જીવરાજ ચેરિટેબલ ટ્રસ્ટના નરેન્દ્ર સોલંકી પ્રમુખ છે. સત્તાધાર વિવાદ મામલે નરેન્દ્ર સોલંકીનું નિવેદન સામે આવ્યું છે. આ વિવાદ સત્તાધાર વિવાદનો છે જ નહીં, જે પત્ર વાયરલ છે તે મારા દ્વારા લખવામાં આવ્યો છે. લોકોએ જેમની ઉપર આક્ષેપો કર્યા છે તેમનો વિવાદ છે તેવા અનેક નિવેદન સામે આવ્યા છે. આ વિવાદ કોઈ સત્તાધાર જગ્યાનો છે નહીં. મારી આપ સૌને વિનંતી છે, આ વિવાદ વિજય ભગત, ગીતાબેન અને શ્રદ્ધાળુ લોકોનો છે. આમાં ક્યાંય સત્તાધાર જગ્યામાં વિજય ભગત મહંત હોય માટે આ સત્તાધાર જગ્યાનો વિવાદ થઈ જાય એવું મારે માટે માનવાને કોઈ કારણ નથી. કારણ કે સત્તાધારની જગ્યા ઉપર એક પણ પ્રકારનો આક્ષેપ લગાડવામાં કોઈના દ્વારા આવેલ નથી. દરેક લોકો સત્તાધારની જગ્યા, સત્તાધારનું હિત, સત્તાધારની શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલા છે. આજે તમે બધાય મને માફ કરજો, તમે બધાએ સવારમાં મને મારા ઘરે ચાલી લીધું. આપ સૌ પધાર્યા, તમારું બધાનું સ્વાગત છે. પણ મેં એટલા માટે સ્પષ્ટતા કરું છું કે કોઈ મિત્રોને દુઃખ ન થાય કે બાપુએ પ્રેસ બોલાવી લીધી ને અમને જાણ ન કરી. પરંતુ તમે આવ્યા તો તમને જવાબ દેવો એ મારી નૈતિક જવાબદારીઓ અને મારી ફરજ છે. કારણ કે તમે જે પત્રની આ વાત કરો છો, આ પત્ર મારા દ્વારા લખેલો છે. આ પત્ર મારા દ્વારા લખેલો છે, મારા લેટર પેડ ઉપર લખેલો છે. તો પત્રકાર મિત્રો હોય, પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા. રાજકોટના ઉપલેટા શહેરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલ યાત્રા યોજાઈ હતી, જેની શરૂઆત શહેરની મ્યુનિસિપલ કોલેજ ખાતેથી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 2 કિલોમીટર સુધી ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા તેમજ 200 જેટલા હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સાયકલ પણ ચલાવી હતી. સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. મને આજે ખુશી છે કે મારા લોકસભા મત વિસ્તારના ઉપલેટા નગરની અંદર આજે સાયકલ ક્લબની સ્થાપના કરી છે. ઉપલેટાના 200થી વધારે યુવાનો સાથે આજે ઉપલેટા નગરની અંદર સાયકલિંગ કરીને મોદીજીના સ્વસ્થ રહેવાના મંત્રને સાકાર કરવા માટે સૌ યુવાનો સાથે પ્રયાસ કર્યો છે. જોઈન થયા અને 24 વર્ષથી અમે લોકો આ કેમ્પ કરીએ છીએ. આજે મનસુખ માંડલિયા સાહેબજીએ વિઝિટ લીધી હતી ને એને અમે રિક્વેસ્ટ કરી કે અમારે હજી જેટલી બિલ્ડિંગ થાય છે અને 2 માઇલ અમારી વધારે કરવાની છે, એવી રીતે વાત થઈ હતી. તો એને અમે હા પાડી કે અમે આ કામ કરશું. ને અહીંયા બધા ઇક્વિપમેન્ટ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટથી વસાયેલા છે. મેમોગ્રાફી, ઓસ્ટિયોપેથી, બધા બ્લડ ટેસ્ટ, ડેન્ટલ, જો તમે માંગો બધી મળે છે. પણ અમે
રાજકોટમાં ઉપલેટાના પ્રાંસલા ખાતે દેશભરના બાળકો માટે રાષ્ટ્રીય એકીકરણ શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં 26 રાજ્યોમાંથી 16,000થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સ્વામી ધર્મબંધુજી પ્રેરિત 25થી રાષ્ટ્રકથામાં સહભાગી પણ થયા હતા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાંસલા ખાતે શિબિરાર્થીઓની તંદુરસ્તી પ્રદાન કરતા રસોડાની મુલાકાત લીધી અને ભારતીય સેનાના આર્ટિલરી, આર્મ અને ઇન્ફેન્ટ્રી ફોર્સ તથા 100 બટાલિયન રાઇફલ્સ અમદાવાદ, ઇન્ડિયન નેવી તથા ઇન્ડિયન આર્મીના શસ્ત્ર પ્રદર્શનની પણ મુલાકાત લઈને સેનાના જવાનોને શુભકામનાઓ પાઠવી હતી. 10 દિવસ માટે યોજવામાં આવેલી શિબિરનો ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રીય અખંડિતતા, એકતા, સામાજિક સમરસતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે અને તેમના શૈક્ષણિક તેમજ બૌદ્ધિક વિકાસમાં પણ વૃદ્ધિ કરવાનો છે. આ શિબિરને રસપ્રદ અને શૈક્ષણિક બનાવવા માટે શસ્ત્રો અને સાધનોનું પ્રદર્શન, પ્રેરક વક્તવ્યો અને વિડીયો તથા કારકિર્દી માર્ગદર્શન, પ્રદર્શનનો વિવિધ પ્રવૃત્તિઓ અને શારીરિક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરવા માટે રમતગમત, કરાટે વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ये एक नेशनल इंटीग्रेशन कैंप है. इसका एम है लर्निंग टू लिव टुगेदर एंड अचीव सोशल कोहेशन. साथ मिलकर रहना सीखो और एक दूसरे का सम्मान करना सीखो. इस शिविर के अंदर 25 स्टेट के स्टूडेंट एंड 8 यूनियन टेरिटरी के लोग पार्टिसिपेट किए हैं. 15,345 स्टूडेंट प्लस आर्म फोर्सेस एंड टीचर्स हैं. 23 રાજ્યોના 15,000 કરતાં વધારે કોલેજના યુવાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અહીંયા રહી છે અને 8 દિવસની અંદર અહીંયા દેશના જે જુદી જુદા વિભાગો, એ પછી ફોજ હોય, જ્યુડિશિયરી હોય, વિજ્ઞાન અને ટેકનોલોજી હોય, વેપાર કે ઉદ્યોગ હોય કે બીજા કોઈ ક્ષેત્રોમાં હોય, એ બધા ક્ષેત્રના ટોપ લેવલના જે નિષ્ણાતો છે આવીને માર્ગદર્શન આપીને ભારતના બાળકોને 21મી સદીના જે નવા ભારત માટે તૈયાર કરવાની કામગીરી કરી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે જિલ્લા પ્રમુખોની વરણીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી. જિલ્લા મહાનગરપાલિકામાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા ભાજપ અને મહાનગર પ્રમુખની વરણી માટે પ્રદેશ કક્ષાએથી નિર્ણય લેવામાં આવશે. તો જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે દાવેદારી માટે 25 જેટલા ફોર્મ ભરાયા છે. શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ દાવેદારી પણ નોંધાવી છે. પોતાની દાવેદારી નોંધાવવા માંગતા હોય તે પોતાની આ દાવેદારી નોંધાવી શકશે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચનાથી આજે જૂનાગઢ મહાનગર ખાતે ગિરનાર કમલમ ખાતે આજે આ કાર્યવાહી ચાલુ છે. જેવી જ દાવેદારીઓ સૌની પૂરી થશે ત્યારબાદ ક્લસ્ટર ઇન્ચાર્જ મોહનભાઈ કુંડાળિયા, ચૂંટણી ઇન્ચાર્જ વનરાજસિંહ ગોહેલ અને સહ ઇન્ચાર્જ તરીકે વિનુભાઈ કથિરિયા એની સંકલન સમિતિની બેઠક મળશે. ત્યારબાદ આ બધા જ ફોર્મો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં પહોંચાડવામાં આવશે. અને હવે 5મા તબક્કામાં મહાનગર અને જિલ્લાના અધ્યક્ષોની નિયુક્તિ માટેની પ્રક્રિયા અત્યારે ચાલુ છે અને એના ભાગરૂપે આજે હું ચૂંટણી અધિકારી તરીકે ગુજરાત પ્રદેશના પ્રતિનિધિ તરીકે અહીંયા જૂનાગઢ મહાનગરમાં આ પ્રક્રિયા માટે આવ્યો છું. હવે આ પ્રક્રિયામાંની કાર્યપદ્ધતિ એ છે કે કાર્યકર્તા મુક્ત મને અનુભવી કાર્યકર્તા પક્ષના પ્રમુખ બનવા માટે ઉમેદવારી નોંધાવી છે. ગુલાબી ઠંડી વચ્ચે આજે 39મી રાજ્ય કક્ષાની ગિરનાર અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભાઈઓ અને બહેનોએ આ ગિરનારને સર કરવા માટે વહેલી સવારથી જ દોડ મૂકી હતી. ત્યારે શું છે સમગ્ર વિગત, જોઈએ અહેવાલમાં. ગિરનારની સીડી ચઢી અને ગિરનાર જવું એ અતિ કઠિન મનાતું હોય છે, પરંતુ દર વર્ષે ગિરનારની રાજ્ય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા જાન્યુઆરીના પહેલા સપ્તાહના પહેલા રવિવારે યોજાય છે. આજે રાજ્ય કક્ષાની આ ગિરનારની સ્પર્ધામાં 1,207 જેટલા સ્પર્ધકોએ નોંધણી કરાવી હતી અને તેની સામે 1,190 જેટલા સ્પર્ધકો ગિરનારને સર કરવા વહેલી સવારે આવી પહોંચ્યા હતા, જેમાં જુનિયર ભાઈઓ બહેનો, સિનિયર ભાઈઓ બહેનો હોય છે. ત્યારે ભાઈઓ માટે 5,000 પગથિયા એટલે અંબાજી મંદિર સુધી અને બહેનો માટે 2,200 પગથિયા એટલે કે માળી પરબ સુધીની આ સ્પર્ધા યોજાતી હોય છે.
હું 2-3 વર્ષથી આવું છું તો દરેક વખતે નંબર પડે છે ટોપ 10 માં અને એકમાત્ર અમારી ગિરનાર સ્પોર્ટ એકેડમી છે અને કોચ સાગર કટારિયા છે એ અમે ટ્રેનિંગ આપેલી છે ગિરનારની. જુનાગઢ સંચાલિત 39મી અખિલ ગુજરાત ગિરનાર આજરોજ હાથ ધરવામાં આવેલું છે. ગુજરાતમાં ખેલાડીઓએ ભાગ લીધો છે. ગિરનારની આરોહણ અવરોહણ સ્પર્ધામાં યુવાનો અને યુવતીઓ દર વર્ષે ભાગ લેતા હોય છે. વિજેતા સ્પર્ધકોને રાજ્ય સરકાર દ્વારા 7,000 રોકડ પુરસ્કાર અપાતો હોય છે. પરંતુ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ 2 વર્ષ પહેલા આ સ્પર્ધકોના રોકડ પુરસ્કારમાં વધારો કરવા રજૂઆત કરી હતી અને જેની રાજ્ય સરકારે નોંધ લેતા હવે રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રોકડ પુરસ્કાર 50,000 અપાશે. સ્પર્ધા હશે કે ગિરનાર કે પર્વતની ઉપર આરોહણ અને અવરોહણ સાથે શરૂ થતી આ સ્પર્ધા છે એટલે ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સાહથી સ્પર્ધકો ભાગ રહ્યા છે અને વર્ષોથી એક પ્રણાલી હતી કે રાજ્ય સરકાર દ્વારા એક ઇનામી રાશિ હતી એ ખૂબ ઓછા પ્રમાણમાં હતી. વિધાનસભાની અંદર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરતા તો એમને પણ એવું થયું કે આટલું તો હોવી જ ન જોઈએ એટલે એમને પણ 24 કલાકની અંદર ઉત્સાહ સાથે આ સ્પર્ધાની ઇનામી રાશિ 50,000 રૂપિયા પ્રથમ સ્પર્ધકને વિજેતાને કરી. આમ ગુલાબી ઠંડી વચ્ચે આજે સ્પર્ધકોએ ગિરનારને સર કરવા માટે દોટ મૂકી હતી અને મોટી સંખ્યામાં અધિકારી પદાધિકારી અને લોકો સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે ઉમટી પડ્યા હતા. અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. બોટાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાયો હતો. તો બોટાદથી સમાચાર મળી રહ્યા છે. બોટાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આજે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. બોટાદમાં ગઢડા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરાયું હતું. બોટાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરાયું છે. લોકોની સુરક્ષાના ભાગરૂપે ફ્લેગ માર્ચનું ખાસ આયોજન કરાયું હતું. નગરપાલિકા, ચુના મંદિર, માણેક સહિતમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. પીએસઆઈ તેમજ પોલીસ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. બોટાદ શહેરના ગઢડા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું. લોકોની સુરક્ષાના ભાગરૂપે આયોજન કરાયું. સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં દેશી બનાવટી હાથ પિસ્તોલ અને કારતીસ ઝડપાયા છે. તો સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. એસઓજીએ પિસ્તોલને કારતીસ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. સાયલા લીંબડી હાઈવે પરથી ઈસમ ઝડપાયો છે. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે. કોમલ ઓટો ગ્લાસની દુકાનમાંથી પિસ્તોલ અને કારતીસ ઝડપાયા છે. મહેશ કણઝુલિયા નામના શખ્સને એસઓજીએ ઝડપી પાડ્યો છે. જામનગરમાં વર્તમાન કોર્પોરેટર અને વિરોધ પક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફીના જન્મદિવસે સેન્ચુરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાજ્યસભાના સાંસદ અને સ્થાનિક કોર્પોરેટરની એન્ટ્રી વખતે બેકગ્રાઉન્ડમાં ઉશ્કેરણીજનક ગીત અને સંવાદને લઈને વિવાદ વકર્યો છે. તો જેને લઈને સાંસદને સ્થાનિક કોર્પોરેટર વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. જામનગરના એક આગેવાન દ્વારા આ બાબતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં એક સમાજની લાગણી દુભાઈ અને બે કોમ વચ્ચે ઉશ્કેરાટ ફેલાઈ અને વૈમનસ્ય ઊભું થાય તેવી ભાષાનો પ્રયોગ થયો હોવાની ફરિયાદ છે. આ સમગ્ર મુદ્દે પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. કાર્યક્રમમાં એક વિડીયો હતો અને આ વિડીયોને જે સાંસદ સભ્યશ્રી છે આને દ્વારા પોતાના જે એક્સ હેન્ડલ છે આના ઉપર શેર કરવામાં આવેલો હતો અને આના સાથે એક ગીત લગાવેલો હતો અને આ ગીતના જે શબ્દો હતા એ શબ્દો બહુ ઉશ્કેરણીજનક હતા અને આ સંબંધિત જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ મળી હતી અને આ ફરિયાદ આધારિત કાલે એક FIR દર્જ થઈ છે. જામનગરમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી અને મનપાના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી સામે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
29મી ડિસેમ્બરે જામનગરમાં યોજાયેલા જનસમૂહ શાદીનો એક્સપર વિડીયો પોસ્ટ કર્યો હતો. વિડીયો ક્લિપમાં એક ગઝલ બેકગ્રાઉન્ડમાં રાખવામાં આવી છે અને જેમાં ઉશ્કેરણીજનક સંવાદો વગાડવા સંબંધી ફરિયાદ નોંધતા જ ખળભળાટ મચ્યો છે. ગીર સોમનાથના વેરાવળ સહિતના વિસ્તારોમાં આતંક મચાવનારી ગેંગ સામે આખરે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. 14 લોકોની ગેંગ સામે ગુજસીટોકની કલમ લાગ્યા બાદ 13 જેટલા શખ્સોને પોલીસે દબોચી લીધા છે. કોઈ સામે 28 ગુના છે તો કોઈ સામે 15 ગુના પણ નોંધાયેલા છે. આમ સમગ્ર ગેંગના ગેંગ લીડર સહિત 14 આરોપીઓ સામે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ કાર્યવાહી કરતા જ ગુનેગારો ફફડી ઉઠ્યા છે. વેરાવળમાં ટોટલ અમે 14 આરોપીઓ વિરુદ્ધ છેલ્લા 10 વર્ષના ગુનાનો ઇતિહાસ કાઢીને ટોટલ 196 ગુના એ લોકોના વિરુદ્ધમાં નીકળેલા અને એ સંદર્ભે 14 આરોપીઓને અમે ગઈકાલે અરેસ્ટ કરી અને એની વિરુદ્ધમાં ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. અને આ જે તમામ આરોપીઓ છે એ સમગ્ર પંથકમાં મર્ડર, ખંડણી, એટેમ્પ્ટ ટુ મર્ડર, લૂંટ અને એ સિવાયના બીજા નાના મોટા ગુનાઓ શરીર સંબંધી. બોટાદની રાણપુર ગ્રામ પંચાયત ખાતે બરવાડા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં લોકો દ્વારા ગામના વિવિધ પડતર પ્રશ્નોની રજૂઆત પણ કરાઈ હતી, જેના અનુસંધાને પ્રાંત અધિકારી દ્વારા તેમના પ્રશ્નોના નિરાકરણ કરવા માટેની ખાતરી અપાઈ છે. આ રાત્રિ સભાનું આયોજન રાણપુરમાં પ્રથમવાર થતાં લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોએ દર વર્ષે રાત્રિ સભાનું આયોજન કરવા માટે અધિકારીઓને ખાસ રજૂઆત કરી હતી. રાત્રિ સભાની અંદર બહોળો પ્રતિસાદ મળ્યો એ બદલ હું રાણપુરના જે નિવાસી છે એ બધાને હું ખૂબ ખૂબ આભારી છું. અત્યારે મોટાભાગના જે પ્રશ્નો હતા આપણા એ દબાણ છે, રોડ છે, રસ્તા છે, ગટર છે એ બાબતના હતા. મોટાભાગના પ્રશ્નો આપણે યા તો એમનું ઉપર કામ ચાલુ છે અને જેનું કામ ચાલુ નથી એને ડેફિનેટલી એને નોટ ડાઉન કરી લેવામાં આવે છે અને ટૂંક સમયની અંદર એનો સંપૂર્ણ અને હકારાત્મક નિકાલ આવે એ રીતનો પ્રયત્ન સંપૂર્ણ તંત્ર દ્વારા કરવામાં આવશે. અમરેલીના જાફરાબાદના રહેણાંક મકાનમાં દીપડો ઘૂસ્યો હતો. જાફરાબાદના ચિત્રાસર ગામે પ્લોટ વિસ્તારમાં હમીર બાંભણિયા નામના ખેડૂતના ઘરમાં દીપડો ઘૂસ્યો હતો. પત્ની વાસણ સાફ કરતા હતા અને અચાનક દીપડો આવી ચડ્યો હતો તો મહિલાએ તાત્કાલિક ઘરનો દરવાજો બંધ કરી જોરથી બૂમો પાડી હતી. મહિલાની બૂમો સાંભળીને સરપંચ સહિત ગામના લોકો એકઠા થઈ ગયા હતા અને ગામના સરપંચ દ્વારા તાત્કાલિક ધોરણે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને દીપડાનું રેસ્ક્યુ કર્યું હતું. અને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા એટલે મેં એને પૂછ્યું કે ભાઈ શું થયું આજે, તો કે ભાઈ આ દીપડો નીકળ્યો હતો અને અવારનવાર આ ગામડાના આજુબાજુમાં આવે છે ને આજે કે આ હમીરભાઈ પીઠુભાઈ બામણિયાના ઘરની અંદર ઘૂસી ગયો અને એના પત્ની જ્યારે વાસણ ઘસતા હતા ને એને ખ્યાલ પડ્યો કે દીપડો આની અંદર જ ગળ્યો છે એટલે અહીંયા બહારથી દરવાજો બંધ કરી દીધો અને એને ગામના આગેવાનો લોકોને અમને બધાને જાણ કરી એટલે અમે બધા ગયા અને અમે પછી ફોરેસ્ટરને ફોન કર્યા અને ફોરેસ્ટરને બોલાવ્યા અને ફોરેસ્ટર હવે એને બેહોશ કરી અને રેસ્ક્યુ કરી. સુરેન્દ્રનગરમાં ચોટીલાના પીપરાળી ગામથી યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. હત્યા નિપજાવનાર એક મહિલા સહિત 5 આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે. તલવારના ઘા ઝૂકીને યુવકની હત્યા કરી આરોપીઓ નાસી છૂટ્યા હતા. મૃતક વિપુલ સાકરિયા દુષ્કર્મની સજા ભોગવી જેલમાંથી છૂટ્યો હતો. વર્ષ 2015માં મૃતક વિપુલ સાકરિયાએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યો હતો. આ મૃતક વિપુલ જેલમાંથી છૂટી ઘરે પરત ફરતો હતો અને તે સમયે જ તેની હત્યા કરવામાં આવી છે. અગાઉ યુવતી સાથે કરેલ દુષ્કર્મનું મનદુખ રાખીને યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસે ગણતરીના જ દિવસોમાં હત્યાના તમામ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર બનાવ પાછળનું કારણ 2015માં આજે આરોપી ભાવાભાઈ બીજલભાઈ છે એમની દીકરી જે છે એમને આ કામના જે મરણ જનાર વિપુલભાઈ વિનાભાઈ છે એ પોતે લઈ ગયેલા હતા અને ત્યારબાદ એમને એમના ઉપર જે છે પોક્સો અને વિવિધ કલમો હેઠળ ગુનો પણ દાખલ થયેલો હતો. ગુનો દાખલ થયા બાદ તાજેતરમાં જ આજે મરણ જનાર વિપુલભાઈ છે એ જેલમાંથી સજા ભોગવીને છૂટેલા હતા. તો ક્યાંક ને ક્યાંક આ વાતનું મનદુખ રાખી અને એમની સાથે બોલાચાલી દરમિયાન આ રીતે એમનું ગંભીર ઇજાઓ પહોંચાડી અને મૃત્યુ નિપજાવેલ છે.
સુરત જિલ્લાના કીમ ખાતે નહેર આધુનિકરણના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ત્યારે આ કાર્યક્રમનું આયોજન નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા કરાયું હતું, જેમાં કુલ 42 કરોડથી વધુના ખર્ચે સુરત અને ભરૂચ જિલ્લાના કુલ 5 તાલુકાઓમાં આ નહેરનું આધુનિકરણ કરવામાં આવશે અને ત્યારબાદ સુરત અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં સિંચાઈ માટે પાણી પણ સરળતાથી મળી રહેશે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2013-14ની અંદર સમગ્ર ડાબા કાંઠા જમા કાંઠાની કેનાલો જે ઉકાઈ ડેમની અંદર ખૂબ પ્રમાણમાં પાણી હોય અને ખેડૂત સુધી ના પહોંચે એના માટે દેશના વડાપ્રધાન સાહેબે એક 10 વર્ષની યોજના બનાવી હતી અને જે કેનાલની કેપેસિટી હતી જમણા કાંઠાની વાત કરું તો 2450 ક્યુસેકની કેપેસિટી હતી અને એ કેપેસિટી લગભગ 3650 ક્યુસેક સુધી આપણે લઈ ગયા, જેથી અંકલેશ્વર હાંસોટ ઓલપાડ તાલુકાને પાણી મળી રહે, ચોર્યાસી તાલુકાને પાણી મળે એના માટેની આ યોજના બનાવી હતી। સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ। પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।